હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા દહીં ભીંડીની રેસીપી। જો તમે એક જ જાતનું ભીંડાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવું ખાટું મીઠું તીખું અને ચટપટું ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં 250 ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે। ભીંડાને મેં એકદમ સરસ રીતે ધોઈને લૂછી લીધો છે। તો હવે આપણે ભીંડાને કટ કરી લઈએ। તો સૌપ્રથમ આપણે ભીંડાને આ રીતે નીચે અને ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું। ત્યારબાદ આપણે ભીંડાના 2 ભાગ કરી લઈશું। આપણે આ રીતે શાક બનાવતા હોઈએ ત્યારે આપણે એકદમ કૂણા હોય તેવા જ ભીંડાની પસંદગી કરવાની છે। તો આ જ રીતે આપણે બધા જ ભીંડાને સુધારીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં બધો જ ભીંડો એકદમ સરસ રીતે સુધારી લીધો છે। તો ચાલો આપણે આ એકદમ ટેસ્ટી એવું ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું। તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર સમારેલા ભીંડાના ટુકડા ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે ભીંડાને આ રીતે હળવા હાથે જ મિક્સ કરવાનો છે, નહીંતર આપણો ભીંડો ચીકણો થઈ જશે અને શાક પણ ચીકણું બનશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો હવે આપણે ભીંડાને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી લગભગ 4 થી 5 મિનિટ સુધી આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ ભીંડાને તળી લેવાનું છે। આ રીતે જો આપણે તળીને ભીંડાનું શાક બનાવશું તો આપણું શાક ફટાફટ બની પણ જશે અને તે બિલકુલ ચીકણું પણ નહીં રહે। તો હવે આપણે તેની અંદર આ રીતે થોડું મીઠું અને હળદર ઉમેરી દઈશું, જેથી આપણો ભીંડો ફટાફટ કૂક પણ થઈ જાય અને અંદરથી બિલકુલ ચીકણો પણ ના રહે। તો આ રીતે મીઠું અને હળદર ખાસ કરીને ઉમેરી દેવું। તો હવે આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને વધુ 2 થી 3 મિનિટ સુધી ભીંડાને કૂક કરી લઈશું। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો ભીંડો એકદમ સરસ રીતે સતળાઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે ભીંડામાં થોડો ચણાનો લોટ ઉમેરવાથી આપણા ભીંડા ઉપર ચણાના લોટનું એકદમ સરસ કોટિંગ આવી જશે અને તે ઉપરથી થોડો ક્રિસ્પીનેસ વાળો તૈયાર થશે, જેથી આપણું શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। તો 2 થી 3 મિનિટમાં જ આપણો ભીંડો એકદમ સરસ રીતે સતળાઈ ગયો છે અને તે ઉપરથી થોડો ક્રિસ્પી એવો થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તળાયેલા ભીંડાને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ જ રીતે આપણે બધા જ ભીંડાને એક પ્લેટમાં કાઢી લઈશું। ભીંડાને પ્લેટમાં કાઢી લીધા તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરશું। તો એના માટે એક પેનમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવું। તો તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર 1 તમાલપત્ર, 2 લવિંગ અને 1 તજનો ટુકડો ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। મેં અહીં 2 ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી છે। તો હવે આપણે ડુંગળીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી આ રીતે સતળાઈ ગઈ છે અને તે હલકી ગુલાબી રંગની થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું। આ શાકમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો લસણનું પ્રમાણ થોડું વધારે જ રાખવું। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી લગભગ
1 થી 2 જ મિનિટ સુધી આદુ લસણની પેસ્ટને કૂક કરી લઈશું. આપણે આ શાકમાં આદુ લસણની પેસ્ટ ફ્રેશ હોય તેવીનો જ ઉપયોગ કરવાનો છે, તો જ આપણા શાકમાં એકદમ સરસ ટેસ્ટ આવશે. તો 1 થી 1.5 મિનિટમાં તમે જોઈ શકો છો આદુ લસણની પેસ્ટ પણ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર ટમેટાની પ્યોરી ઉમેરી દઈશું. મેં અહીં 2 ટમેટાની પ્યોરી કરી લીધી છે. તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આપણા ટમેટા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. આ રીતે જો આપણે શાકમાં મીઠું અને હળદર ઉમેરી દઈશું તો ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણા ટમેટા એકદમ સરસ રીતે સતળાઈ જશે. તો આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી લગભગ 2 થી 3 મિનિટ સુધી ટમેટાની પ્યોરીને કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ટમેટાની પ્યુરી પણ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું. જેમાં 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે તેની અંદર 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરી દઈશું. સાથે અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી બધા જ મસાલાને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ રાખી લગભગ 1 થી 2 જ મિનિટ સુધી આ રીતે સતત ચલાવતા જઈ કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે અને મસાલામાંથી સરસ ફ્લેવર પણ આવવા લાગી છે. તો હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલું મીડિયમ ખાટું હોય તેવું દહીં ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે દહીં ઉમેર્યા બાદ આ રીતે કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે, નહીંતર આપણું દહીં ફાટી જશે અને શાક બિલકુલ સારું નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો લગભગ 1 થી 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણું દહીં ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને ગ્રેવીની સાઈડમાંથી આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેની અંદર સાતળેલો ભીંડો ઉમેરી દઈશું અને ભીંડાને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી ભીંડાને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું, જેથી આપણી એકદમ ટેસ્ટી એવી ગ્રેવીનો ટેસ્ટ આપણા ભીંડામાં આવી જાય અને શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને. તો 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે સતત ચલાવતા જઈ આપણે ભીંડાને કૂક કરી લીધો. તો હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું ગરમ કરેલું પાણી ઉમેરી દઈશું. આ શાકમાં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતે થોડું શાકને મિક્સ કરી લઈશું અને હજુ થોડા વધારે પાણીની જરૂર લાગે છે તો આપણે તેની અંદર થોડું વધારે પાણી પણ ઉમેરી દઈશું. જો તમારે શાકમાં થોડી વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે એ પ્રમાણે થોડુંક વધારે પાણી પણ ઉમેરી શકો છો. તો હવે આપણે પાણી ઉમેર્યા બાદ શાકને લગભગ 1 થી 2 મિનિટ સુધી એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. તો 1 થી 2 જ મિનિટમાં આપણું શાક એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે શાકમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી આપણા શાકનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે. તો થોડી કસૂરી મેથી જરૂરથી ઉમેરી દેવી. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું અને શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા શાકની ગ્રેવી પણ એકદમ થીક એવી થઈ ગઈ છે. જો થોડી તમારે વધારે ગ્રેવીવાળું શાક જોઈતું હોય તો તમે થોડું દહીં પણ વધારે ઉમેરી શકો છો અને થોડું પાણી પણ વધારે ઉમેરી શકો છો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. તો આ શાકને મેં અહીં રોટલા સાથે સર્વ કર્યું છે, પણ તમે આ શાક રોટલી કે પરોઠા સાથે ખાશો તો પણ આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. જો તમે આ રીતે કોઈ દિવસ ભીંડાનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારું ભીંડાનું શાક પહેલી જ વારમાં એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે.
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.